જામનગર આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા સહિતના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ ફૂલથી આવકારીને શુભેચ્છાઓ પાઠવી। તારીખ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી પરીક્ષા યોજાશે। જિલ્લામાં કુલ 16 મુખ્ય પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે। ધોરણ 10 માટે 9 કેન્દ્રો રાખવામાં આવ્યા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 5 કેન્દ્રો અને વિજ્ઞાન પ્રવાહ માટે 2 કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે। જિલ્લાભરમાં કુલ 101 પરીક્ષા સ્થળોએ આયોજન કરવામાં આવ્યું છે। ધોરણ 10 માટે 59 સ્થળો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 32 સ્થળો અને વિજ્ઞાન પ્રવાહ માટે 10 સ્થળો રાખવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને બેસાડવા માટે કુલ 975 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે। ધોરણ 10 માટે 577 બ્લોક, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 303 બ્લોક અને વિજ્ઞાન પ્રવાહ માટે 95 બ્લોક ગોઠવવામાં આવ્યા છે। જિલ્લામાં કુલ 28,538 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10માં 17,343 વિદ્યાર્થીઓ નોંધાયા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9,169 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1,905 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષા માટેની ફરજ પર આશરે 1,700મી વધુ કર્મચારીઓની તૈનાત ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જામનગર જિલ્લામાં બોર્ડ પરીક્ષા સફળ અને પારદર્શક રીતે યોજાય તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। તમારા જીવનની, તમારા કેરિયરની ખૂબ સુંદર રીતે તમે જે અભ્યાસ કર્યો છે તેની આજની પરીક્ષા છે પરીક્ષા માધ્યમિક પરીક્ષાના રૂપમાં લેવાનું એના પરિણામોને આપણે વધારે માનસ પર લેવાનું છે। તમે આખું વર્ષ જે સુંદર તૈયારી કરી છે એને સાબિત કર્યું છે કે તમે વિદ્યાર્થી તરીકે ખૂબ સુંદર અભ્યાસ કર્યો છે। અભ્યાસના ભાગરૂપે તમે પરીક્ષા આપો એ પરીક્ષામાં જે તમને પરિણામ મળે એને તમારી તૈયારીની એક પ્રસાદી રૂપે લેજો અને આનાથી વધારે આગળ વધવાની તમે તૈયારી કરજો। કેરિયર બનાવવાનું માત્ર માર્ક કે માત્ર ટકાવારીનો કોઈ કિસ્સો હોતો નથી। એટલે ખૂબ સુંદર રીતે શાંત રીતે સરસ રીતે પરીક્ષા આપજો। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શાંતિપૂર્ણ રીતે સુંદર રીતે સુચારુ રૂપે પરીક્ષાનું આયોજન થાય એ માટેના તમામ પ્રોગ્રામો લેવામાં આવ્યા છે। એકદમ શાંત રીતે સુંદર રીતે પરીક્ષા આપો જોઈએ તમામ મિત્રો તમામ બાળકોને તમામ વિદ્યાર્થીઓ તમારી શુભેચ્છાઓ છે। ખૂબ સુંદર રીતે તમે જે પણ આખું વર્ષ તૈયારી કરી છે જરા પણ ગયા વગર જરા પણ કોઈ માનસિક રીતે અસ્વસ્થ થયા વગર સુંદર રીતે પેપર આપો એવી શુભેચ્છાઓ સાથે તમે બધાને બેસ્ટ ઓફ લક।